પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ. ચાલુ પરીક્ષાએ સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ. આ વર્ષથી સીસીટીવીના લાઈવ સર્વેલન્સ માટે અગાઉથી જ કર્મચારીની નિમણૂક. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4,23,000 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાને અનુલક્ષી એસટી વિભાગની તૈયારી. વિદ્યાર્થીઓને અગવડતા ન પડે માટે અનેક વધારાની બસ દોડાવાશે. 250 જેટલી ટ્રીપ વધારવા એસટી વિભાગનું આયોજન. એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો. દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી 2 વિદ્યાર્થીનીની વહારે આવ્યા. બોર્ડની પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવામાં બંનેની મદદ કરી. પોતાની કારમાં બેસાડી વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્ર પહોંચાડી. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલની બદલે સ્ટીફન સ્કૂલમાં પહોંચી હતી વિદ્યાર્થીનીઓ. તાત્કાલિક મદદ કરી બંને વિદ્યાર્થીનીને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડી. આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકમાં ફેરફાર થશે. ધોરણ 1, 6, 7, 8, 12ના પુસ્તકો બદલાશે. ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં ફેરફાર થશે. ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન પુસ્તકો બદલાશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવા પ્રકરણો ઉમેરાશે. ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય. ખેડાના નડિયાદમાં આવકેરા વિભાગના દરોડા. કોપરના વાયર બનાવતી ફેક્ટરીઓમાં તપાસ. વેપારીઓના અનેક સ્થળે આઈટી વિભાગનું ચેકિંગ. શિવમ કોપર ફેક્ટરીમાં પણ સર્ચ ઓપરેશન. હલદરવાસમાં કોપર ફેક્ટરીમાં તપાસ કરાઈ. ગીર સોમનાથમાં દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. પ્રભાસ પાટણ સોમનાથ રેલવે સ્ટેશન નેશનલ હાઈવેની આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યા. અગાઉ નોટિસો અપાયા બાદ પણ દબાણ ન દૂર કરાતા તંત્રએ કાર્યવાહી કરી. સોમનાથ હાઈવે તેમજ શંખ સર્કલ પાસે પણ ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા. જામનગરમાં ખાદ્ય પદાર્થો બાબતે ફૂડ વિભાગ એક્શનમાં. પ્રિન્ટેડ કાગળો કે કાગળોની પ્લેટમાં અપાતા ખોરાક અંગે તપાસ. પસ્તીમાં અપાતા નાસ્તા બંધ કરાવવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પસ્તી પ્રિન્ટેડ કાગળોની પ્લેટ કબજે કરી પસ્તીનો નાશ કરાયો. ખાદ્ય વિભાગની તપાસના પગલે નાસ્તાના ધંધાર્થીઓમાં ફફડાટ.